કસ્તુરી કુંડલ બસે, બન બન નાહી ફિરત. એક જંગલમાં હરણનો પ્રકાર, મૃગનો, એને કસ્તુરી મૃગ કહેવાય છે, કારણ કે એની ડૂંટીમાં મેલ જામે છે, પરસેવો, અને એ એટલો જામી જાય છે ને એમાંથી એવી જબરજસ્ત સુગંધ છૂટે છે, જે સુગંધ છે ને એ કિલોમીટરમાં ફેલાઈ જાય. નાનકડી ટીકડી જેવડી હોય, શર્ટના બટન જેવડી, એ પરસેવો જામીને કસ્તુરી બને છે. અને એ કસ્તુરી છે ને એની કિંમત લાખો રૂપિયા હોય આટલી નાની ટીકડીની. જો એ તમારી પાસે એક ડબ્બીમાં કે ખિસ્સામાં કે કશામાં અહીંયા રહે ને, તમારું જીવનભર મહેક્યા કરે. આ એની ડૂંટીમાં છે, અને એને સહન નથી થતું કે આટલી સરસ ખુશ્બુ આવે છે ક્યાંથી. જંગલ જંગલ, નદી નદી, દરિયા કિનારા, જંગલોમાં, ઝાડમાં રખડ્યા કરે છે. આ સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ ક્યાંથી આવે છે, અને સુગંધ શોધતા શોધતા મરી જાય છે. મને ખબર નથી પડતી સુગંધ મારી અંદર જ છે. બસ એ જ છીએ આપણે, એ જ કસ્તુરી મૃગ છીએ આપણે. જન્મ્યા ત્યારે જ લઈને આપણે કસ્તુરીની શું સુગંધ આવે, એવું ભરાવદાર સુગંધ વાળો પરમાત્મા આપણી અંદર જ હતો, બેસી ગયો જેવા આયા ત્યારે. હવે જઈશું ત્યારે જશે. એ સુગંધનો દરિયો મારી અંદર જ છે. પ્રતિપલ, દર સેકન્ડે એની સુગંધથી હું મહેકું છું. અને હું મારી અંદર કસ્તુરી જેવો મારો પરમાત્મા જે મહેકે છે જન્મો જન્મથી, એને શોધતું નથી. અંદર જઈને મારે અંદર જવાનું હતું ને, મારી કસ્તુરની સુગંધ અંદર છે ને, એ શોધવા માટે હું બહાર જઉં છું. કાં તો મંદિરમાં, મસ્જિદમાં, ચર્ચમાં, ગુરુદ્વારામાં, બદ્રીનાથ, કેદારનાથ, મક્કા, મદીના, કાશી, ક્યાં ક્યાં રખડું છું, દીવા પ્રગટાવું છું, પણ મારી અંદરનું અંધારું દૂર નથી કરતો. એક નાનકડો દીવો હું અંદર પ્રગટાવું ને, કે મારી સુગંધ, મારો આત્મા મારી અંદર છે. પરમાત્મા એ મારો આત્મા છે. હું ક્યાં રખડું છું, ક્યાં ભટકું છું, જન્મો જન્મ એ દીવો પ્રગટી જાય તો બાહ્ય યાત્રા બંધ, પદ યાત્રા બંધ, અંતર યાત્રા શરૂ થાય. કસ્તુરી મૃગ અંદર છે, એને શોધો. બહારના દંભ, દેખાવ, પૂજા, શાસ્ત્ર, સંત, આ બધું છોડો. શ્રદ્ધા મૂકી દો અંદર પોતાની. એ બેઠો છે, એની સુગંધથી હું જીવું છું. બસ આ કબીર કહે છે.